આ અમારા વખતની સાસુઓની તો એવી હાલત છે ને કે પહેલા સાસુઓની સેવા કરી, એવું હતું કે અમે સાસુ બનશું ને તમારી વહુઓ સેવા કરશે. પણ હવે આયા વહુઓના રાજ, એટલે હવે છે ને વહુઓની સેવા કરો. પહેલા સાસુની કરી, પછી વહુઓની કરો. એટલે અમારી હાલત તો છે ને ધાણા જેવી છે. શાક કરો કે ચટણી કરો, ટીચાવાનું તો અમારે જ છે. બધાની સેવાઓ કરવા જ અવતાર લીધો છે. અને પછી તો ધણીનું એવું હતું કે ધણી છે ને પહેલા માવડિયા હતા, એટલે મેં કીધું છોકરા જોઈ જોઈને શીખશે ને તો છોકરા આપણી સેવા કરશે. તો છોકરાએ હવે બધા વહુ ઘેલા આવ્યા, તો વહુઓની વાંહે દોડે. આપણે તો રહ્યા એમનામ જ. આ બળ્યું એમ થાય છે કે મારી જોડે જ આવું થાય કે બધા જોડે આવું થતું હશે, એ ખબર નહીં પડતી મને. લે સારું, હા હા, હું તને પછી ફોન કરું. એ હા, બાય. પણ મમ્મી આટલું જ બધું દુઃખ હતું, થોડોક મોડા જન્મ લેવો તો ને કે થોડુંક વહેલા જન્મી લેવું તું. અમે કીધું તું વહેલા આવી જાવ. અમારો શું વાકેમાં? ટીચાયા કરો બસ.别笑。